चलो विद्यार्थी मित्रों, आज हवे આપણે સેક્શન બી ની વાત કરશું। એમાં 25મા નંબરના દાખલાની વાત કરીએ તો આપણને આપી દીધું છે બે શૂન્ય આપ્યા છે 10 અને -2 અને એના ઉપરથી આપણે મિત્રો શું મેળવવાની છે? બહુપદી મેળવવાની છે। તો મિત્રો પહેલા શૂન્યને આપણે આલ્ફા લેશું અને બીજા શૂન્યને આપણે શું લેશું? બીટા। ચલો શરૂઆત કરીએ। સૌપ્રથમ શૂન્યોના સરવાળા 10 વત્તા -2, 10 પ્લસ માઇનસ -2, શૂન્યના સરવાળાનું સૂત્ર તમે જાણો છો -b/a। તો -b/a બરાબર 8/1। હવે એ જ રીતે શૂન્યના ગુણાકાર આલ્ફા ડોટ બીટા 10 ગુણ્યા -2, તો જવાબ આવશે -20/1 અને શૂન્યના ગુણાકારનું સૂત્ર થશે c/a। તો તમે જોઈ શકો છો બંનેના છેદમાં એક એક આપણને સમાન છેદ મળે, તો એ મિત્રો લસા લેવાની જરૂર છે નહીં। તો આપણે કમ્પેર કરી દઈએ તો b બરાબર a બરાબર મિત્રો થઈ જશે 1k। k કેમ? કારણ કે ગુણોત્તરમાં છે એટલા માટે। b બરાબર થઈ જશે -8k અને c બરાબર થઈ જશે -20k। તો આપણને માંગેલ બહુપદી એનું પ્રમાણિત સ્વરૂપ અહીંયા લખવાનું ax² વત્તા bx વત્તા c। તો a કેટલો છે? 1kx², b છે -8kx અને c રહેશે -20k। કે કોમન લઉં મિત્રો તો 1x², 1 લખો કે ના લખો કોઈ ફેર પડતો નથી, તો ના લખો તો પણ ચાલે। પ્લસ માઇનસ -8x પ્લસ માઇનસ -20 જે તમારી માંગેલી બહુપદી। મિત્રો આને તમે શોર્ટકટમાં પણ લઈ શકો છો કે માંગેલ બહુપદી બરાબર કે, અને આ ઇક્વેશન જે લખાવું છું નોંધ કરીને, આમાં તમે ડાયરેક્ટ બહુપદી મૂકશો તમને સીધો જવાબ મળી જશે, જે છે x² - આલ્ફા બીટા, એટલે શૂન્યના સરવાળાની કિંમત મૂકવાની વત્તા શૂન્યના ગુણાકારની કિંમત મૂકવાની, અને આની અંદર કિંમત મૂકશો એટલે તમારી માંગેલ બહુપદી ડાયરેક્ટ તમને મળી જશે। તો આ મિત્રો તમને શોર્ટકટ રીતથી પણ તમે કરી શકો છો। જો મિત્રો હવે પ્રશ્ન નંબર 26 આપણો, તમને અહીંયા એક બહુપદી આપી દીધી છે જે px બરાબર x² વત્તા 2x - 8 છે। શોધવાનું શું છે? તો આપણને શોધવાનું કીધું છે α² વત્તા β² શોધવાના કીધા છે। જો મિત્રો આપણે અહીંયા આલ્ફા વત્તા બીટાનો હોલ સ્ક્વેરનું ફોર્મ્યુલા નિત્યસમ એક પ્રમાણે આપણે કરી શકીએ છીએ, જે મેં તમને બાજુમાં સમજ કરીને પણ આપ્યું છે। હવે આમાં આપણે કરતા કરીએ α² વત્તા β² ને તો શું થશે? તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે α² અને β² ને આપણે અહીંયા રાખીએ તો શું થાય? જુઓ આ બેને રાખવાના છે, તો આ જે પ્લસ વાળું છે ઓલી બાજુ જશે તો માઇનસ, તો આપણે થોડું α² β² આ બાજુ લખીએ તો શું થશે? આલ્ફા વત્તા બીટાનો હોલ સ્ક્વેર -2α બીટા, એટલે આ કોની કિંમત થઈ? શૂન્યોના સરવાળા અને શૂન્યોના ગુણાકાર। તો આપણે એની પહેલાં કિંમત શોધવી પડશે। તો ચલો મિત્રો હવે આપણે એની કિંમત શોધીએ। સૌપ્રથમ આપણે આલ્ફા પ્લસ બીટા શોધશું, જેનું ફોર્મ્યુલા છે -b/a, જે આપણા પ્રમાણિત સ્વરૂપ સાથે આપણે એને સરખાવશું અહીંયા ax² વત્તા bx વત્તા c। કેટલા છે? પહેલાં માઇનસ ફોર્મ્યુલાનું, b છે 2, a છે નથી એટલે સહગુણક કેટલો હશે? 1, તો કિંમત મળી -2। એ જ રીતે શૂન્યના ગુણાકાર સૂત્ર રહેશે c/a, c છે -8 છેદમાં 1 એટલે -8। ચલો હવે આપણે ઉપર કિંમત મૂકીએ એની। સરવાળાની કિંમત છે -2² -2 અને ગુણાકારની કિંમત છે -8, 2² થઈ જશે 4, માઇનસ માઇનસ પ્લસ અને 8 દૂના 16, તો જવાબ આવશે આપણો 20। ચલો મિત્રો 27મા દાખલાની વાત કરીએ તો કે 2x² - x વત્તા 1/8 = 0। અવયવનીકરણથી આપણે એનો ઉકેલ મેળવવાનો છે, પરંતુ અવયવ કરવા માટે પહેલાં આપણે એના ભાગ પાડવા પડશે, અને ભાગ પાડવા માટે અંતિમ પદ 1/8 છે, અપૂર્ણાંક છે જે નડે છે દૂર કરો। એટલે સૌપ્રથમ આપણે એના લસા વડે દરેક પદને ગુણી દઈશું। તો લસા આવશે મિત્રો 8, જેથી દરેક પદને 8 વડે શું કરી દેવાના? ગુણી દેવાના।
તો આપણે દરેક પદને મિત્રો 8 વડે શું કરી દીધા? ગુણી દીધા. તો કેટલું થઈ ગયું? 8 દુ 16x² માઇનસ 8x વત્તા 8 ઉડી જશે એટલે 1 વધશે બરાબર. જો મિત્રો હવે તમને દેખાય છે કે આપેલ જે પદાવલી છે એ પૂર્ણવર્ગ પદાવલી છે, તો આપણે એને ડાયરેક્ટ લખી શકશું a² - 2ab પ્લસ bનો હોલ સ્ક્વેર. ખબર કીધો પડે તો જુઓ તમે, પ્રથમ પદ અને અંતિમ પદ જે છે એ બંને પૂર્ણવર્ગ પદાવલી છે, તો એના આધારે તમને ખ્યાલ આવી શકે છે. અધરવાઇઝ તમે અવયવ પાડીને પણ ચેક કરી શકો છો. 16 4નો વર્ગ છે, એક્સનો વર્ગ ખુદ એક્સ, 1નો વર્ગ પણ ખુદ 1નો પોતે સેલ્ફ જ છે, અહીંયા 4x અને અહીંયા 1. તો તમે જોઈ શકો છો 4 દુના 8, 8 એકા 8x પાછું વળતું પદ આવી ગયું છે, એટલે આપણા અવયવો સાચા છે. તો શું પડે આપણા અવયવ મિત્રો? a એટલે 4x માઇનસ મધ્યમ પદ માઇનસ છે એટલે માઇનસ, અને અંતિમ પદ છે 1, એનો હોલ સ્ક્વેર બરાબર 0. હોલ સ્ક્વેર છે એટલે કેટલી વખત તમે લખી શકો છો? 2 વખત લખી શકો છો, બરાબર 0. 4x - 1 બરાબર 0. તો x બરાબર તમને મળી ગયું 1/4, x બરાબર 1/4. તો આ તમારા બંને શું થઈ ગયા? એના ઉકેલ. ઉકેલ કરીને તમે લખી શકો છો 1/4 અને 1/4. જો મિત્રો 28મા નંબરનો પ્રશ્ન, તમને આમાંથી સમાંતર શ્રેણી આપી છે અને કીધું છે કે કયું પદ -81 હશે. તો સૌ પ્રથમ પ્રથમ પદ આપણું 21, સામાન્ય તફાવત d એટલે a2 - a1, a2 છે આપણા 18 - 21 એટલે જવાબ આવશે -3. a આવી ગયો, d આવી ગયો, કયું પદ એટલે an તમને આપી દીધું છે -81. શોધવાનું શું થાય છે? n શોધવાનો થશે. સમાંતર શ્રેણીનું સૂત્ર મિત્રો an બરાબર a પ્લસ n - 1 ગુણ્યા. ચલો હવે બધી જ કિંમત આપી છે અંદર મૂકી દઈએ. -81, પ્રથમ પદ છે 21, n - 1 અને d આપણો છે -3. -81 આ +21 છે, સાઈડ ચેન્જ થશે, -21 થશે, n - 1 ગુણ્યા -3. અહીંયા જોઈ શકો છો સમાન ચિહ્ન છે, સમાન ચિહ્નનો સરવાળો એટલે -102. આ ગુણાકારમાં છે એ ભાગાકારમાં આવશે, n - 1 માઇનસ માઇનસ પ્લસ થશે, અને 102 ભાગ્યા 3 કરશું આપણે એટલે 34 જવાબ આવશે. -1 છે, બીજી બે તરફ લઈ જશું, +1 થશે n. તો n બરાબર આપણને કેટલું મળી જશે? 35. એનો મતલબ શું થયો કે 35મું પદ એ -81 હશે. તો અહીં આપણે લખી શકીએ કે 35મું પદ -81 હશે. હવે મિત્રો આપણે 29મા દાખલાની વાત કરીએ. એમાં જો આપણને a આપી દીધો છે 5, d આપી દીધો છે 3, an આપી દીધા છે 50. તો n શોધવાનું છે અને Sn શોધવાનું છે. જો આપણને અહીંયા બધી જ કિંમત આપી દીધી છે, તો an બરાબર a વત્તા n - 1 ગુણ્યા d. an 50 આપી દીધા છે, a આપી દીધો છે 5, n - 1 અને d આપી દીધો છે 3. સૌ પ્રથમ હંમેશા જ્યાં a છે એને જ આપણે બીજી તરફ, તો -5 n - 1 ગુણ્યા 3, તો 45 ભાગ્યા 3 n - 1, 15 તરી 45. હવે આપણે આમાંથી n ને કરતા કરીએ તો 15 વત્તા 1 બરાબર n, તો આપણને n મળી જશે 16. હવે આપણે સરવાળો શોધવાનો છે, તો Sn વાળું ફોર્મ્યુલા તમે જાણો જ છો. અંતિમ પદ આપ્યું છે, તમે ગાઉસના સૂત્રનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. ચલો કિંમત મૂકશું આપણે S16/2, એ કેટલા આપેલા હતા? 5, અને અંતિમ પદ પણ છે 50. 8 દુ 16, 8, 50 વત્તા 5 55. આ બંનેનો ગુણાકાર કરશું, તમે જઈ શકો છો, ગુણાકાર 440 આવશે મિત્રો. ગુણાકાર તો તમને આવડતા હોવા જોઈએ. ચલો મિત્રો અહીંયા હવે આપણે 30મા દાખલાની વાત કરીએ.
તો અહીં આપણને બે બિંદુઓ આપેલા છે અને એમની વચ્ચેનું શું શોધવાનું છે? અંતર. તો પ્રથમ બિંદુને એ નામ આપીએ એ બી, બીજા બિંદુને બી નામ આપીએ -a -b. આ x1 y1, આ x2 y2. અંતર સૂત્રનો ઉપયોગ કરશું આપણે. અંતર શોધવાનું કીધું છે એટલે એ બી બરાબર વર્ગમૂળમાં x2 - x1 વર્ગ y2 - y1 સ્ક્વેર. કિંમત મૂકશું -a -a વર્ગ -b -b વર્ગ. x1 y1 ની કિંમત તમને ઉપર આપી દીધી છે. ચલો હવે સાદુરૂપ આપશું. સમાન ચિહ્ન સરવાળો -2a વર્ગ વત્તા -2b વર્ગ. શું થશે? 4a વર્ગ વત્તા 4b વર્ગ. બંનેમાંથી 4 કોમન, a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. 4નું વર્ગમૂળ નીકળશે 2 એટલે 2 બાર આવતા રહેશે. પણ અલગ અલગ પદનો વર્ગ છે એટલે એ વર્ગમૂળ નીકળશે નહીં. તો એ જ તમારો શું થઈ જશે? જવાબ. ચલો મિત્રો, હવે આપણે 31મા નંબરના દાખલાની શરૂઆત કરીએ. તમને એમાં એ આપી દીધો છે -4 - 2 અને બી આપી દીધો છે 6 અને 8. જે તમારો x1 y1 ને x2 y2 મળી ગયા છે. શોધવાનું છે મધ્યબિંદુ. મધ્યબિંદુ એટલે બંનેની વચ્ચેનું માપ. તેનું સૂત્ર તમે જાણો છો. એ બીનું મધ્યબિંદુ આપણે શોધવું છે. માની લો કે પી નામ આપ્યું છે. તો pxy બરાબર p. સૂત્ર રહેશે મધ્યબિંદુનું x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. p x1 છે -4, x2 છે 6 ભાગ્યા 2 -2 + 8 ભાગ્યા 2. ચિહ્ન જુદા જુદા ઉપર વધશે 2 ધન ભાગ્યા 2. ચિહ્ન જુદા જુદા બાદબાકી 6 ભાગ્યા 2. 2 ઉડી ગયા. 1 2 તરી 6. અહીંયા કેટલા આવશે? 3. ચલો 32મા દાખલાની વાત કરીએ મિત્રો. તો તમને sin 3/4 આપેલા છે ગુણોત્તરમાં. હવે સાઇનનું સૂત્ર તમે જાણો છો, સાબા ભાગ્યા કર્ણ. ચલો એને કાટકોણ ત્રિકોણ ઉપર દર્શાવો. તો કાટકોણ ત્રિકોણ ઉપર દર્શાવીએ એના સંદર્ભમાં. તો આ સામેની બાજુ 3 અને આ કર્ણ થઈ ગયો. નામ આપી દઈશું બી અને સી. તો ત્રિકોણ ABCમાં ખૂણો બી બરાબર 90. ત્રીજી બાજુ શોધવાની છે એટલે AC² = AB² વત્તા BC² 4² AB² આપણે શોધવાનો અને BC આપી દીધા છે 3². અહીંયા 16 AB² 3² 9. 16 પ્લસ ઓલી બાજુ જશે તો માઇનસ AB². તો AB² બરાબર વધ્યા આપણને 7. વર્ગ ઘટાડવા માટે બંને સાઈડ વર્ગમૂળ એટલે અહીંયા થઈ જશે વર્ગમૂળમાં 7. ચલો હવે આપણને જે શોધવાનું કીધું છે એ પ્રમાણે શોધીએ. કીધું છે cos A. કોસનું સૂત્ર છે પાબા ભાગ્યા કર્ણ. પાસેની બાજુ છે √7 અને કર્ણ છે 4. બીજું શોધવાનું કીધું છે tan A. tanનું સૂત્ર છે સાબા ભાગ્યા પાબા. સામેની બાજુ 3 છે, પાસેની બાજુ √7 છે. ચલો મિત્રો, હવે આપણે 33મા દાખલાની વાત કરીએ. તો આપણને અહીંયા તમને રકમ આપી દીધી છે અને આ દાખલો કરવા માટે મિત્રો આપણે કોઠાની જરૂર પડશે. જે તમારે સૌ પ્રથમ જ્યારે પેપર આવે છે તમારી હાથમાં ત્યારે તમને ડિટેલ્સ લખ્યા પછી 5-7 મિનિટ વધશે અને એ 5-7 મિનિટ વધે એમાં તમારે ફરજિયાત કોઠો બનાવી દેવાનો, જેથી આ દાખલામાં આપણો ટાઈમ ગણતી વખતે આપણો બચી શકે.
અને આનો દાખલો મિત્રો અવશ્ય પેપરની અંદર આવશે, એટલે દોરી જ દેવાનો. ચલો હવે આપણે આની અંદર કિંમત મૂકીએ. કોઠો બધાને દોરતા આવડતો જ હશે. ના આવડતો હોય તો આપણા શોર્ટ્સની અંદર કોઠાનું મુકાઈ જશે 2-3 જુદી જુદી મેથડથી, તો તમે એમાં પણ જોઈ શકો છો. અહીંયા મિત્રો આપણે અહીંયા કિંમત મૂકી દીધી છે. ચલો હવે આપણે એનું સાદુરૂપ આપીએ. કૌંસની બહાર વર્ગ છે એટલે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4. અહીંયા પણ કૌંસની બહાર વર્ગ છે એટલે 2નો વર્ગ 4, રૂટ 3નો વર્ગ શું થઈ જશે? 3. અને -1નો વર્ગ મિત્રો 1 જ રહેશે. નીચે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, રૂટ 3નો વર્ગ 3, નીચે 2નો વર્ગ 4. ચલો હવે સાદુરૂપ આપીએ મિત્રો. ઉપર 5 × 5 ભાગ્યા 4. અહીંયા ચોખ્ખું 16 ભાગ્યા 3 -1. નીચે જોશું લસા 4 છે તો અંશનો સરવાળો કરી દેશું તો આપણને મળી જશે. આગળ વાત કરીએ તો લસા અંશમાં આવશે 12, તો 12 લસા લેવા માટે 3 વડે નીચે 3 વડે ઉપર. અહીંયા છેદમાં 3 છે તો લસા 12 લેવા માટે 4 વડે નીચે 4 વડે ઉપર. અહીંયા એક જ છે મિત્રો એટલે 12 વડે નીચે અને 12 વડે ઉપર. છેદની વાત કરીએ તો 4 ભાગ્યા 4, 4 4 ઉડી જશે, 1 વધશે. 1 લખો કે ના લખો એમાં કંઈ આપણને ફેર પડતો નથી, તો આપણે એને અવગણીશું. 3 × 5 = 15 છેદમાં 12. 16 × 4 = 64 ભાગ્યા 12. 12 × 1 = 12 ભાગ્યા 12. લસા 12 આવી ગયો મિત્રો, તો એને એક વખત લખશું, અંશ આપણે ભેગું કરશું. હવે તમે જોઈ શકો છો 15 પ્લસ અને 12 માઇનસ એટલે એમાં 3 ધન વધશે, તો 64 + 3. સાદુરૂપ તો મિત્રો તમને જેમ આવડે એમ કરી શકીએ છીએ. 67 ભાગ્યા 12 અને આ તમારો શું થઈ જશે? જવાબ. ચલો મિત્રો 34માં દાખલાની વાત કરીએ તો એક થાંભલો જમીનથી લંબ દિશામાં ઊભો છે. ઓકે, થાંભલાની ટોચ જમીન પરના કોઈક બિંદુ સાથે જોડતો તાર 7 મીટર લંબાઈનો છે. જમીન સાથે જોડતો તાર 7 મીટર લંબાઈનો છે. તાર જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. આ જમીન છે એની સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. તો આપણે થાંભલાની ઊંચાઈ મિત્રો શોધવાની છે. ચલો પહેલાં નામ આપી દઈએ આપણી રીતે A, B અને C. હવે ડિટેલ લખશું. ધારો કે AB એ થાંભલાની ઊંચાઈ છે, માટે AB આપણે શોધવાના છે. AC એ તારની લંબાઈ છે. જે તમને આપી દીધી છે AC = 7 મીટર. હવે તમે જોઈ શકો છો મિત્રો, આ થીટાની આ શું થઈ ગયો? કોણ. અને શોધવાનું શું છે? સાબા. તો સાબા ભાગ્યા કોણ કોનું સૂત્ર છે? સાઇનનું. તો તમે અહીંયા સાઇનનું સૂત્ર એટલે કે સાઇનનું ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. એના માટે વાત કરશું કે ત્રિકોણ ABCમાં ખૂણો C = 30 અંશ, માટે સાઇન C = સામેની બાજુ એટલે કે AB ભાગ્યા કોણ એટલે શું થશે? AC. ચલો સાઇન 30 = AB આપણે શોધવાના છે. AC છે 7. સાઇન 30ની કિંમત 1/2. AB ભાગ્યા 7. ચલો 7 ભાગાકારમાં જોડે જાય તો ગુણાકારમાં 7/2 = AB. હવે AB બરાબર આપણે પોઈન્ટમાં લઈએ તો 3.5 મીટર. તો લખશું આમ થાંભલાની ઊંચાઈ 3.5 મીટર થાય.
ચલો આગળ દાખલા 35ની વાત કરીએ તો તમને કીધું છે કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 છે. ઘન એટલે મિત્રો સમઘન. લખશું સમઘનનું ઘનફળ તમને આપી દીધું છે મિત્રો 64 સેમી ઘન. હવે ઘનફળનું સૂત્ર જાણો છો, એલનો ઘન. 64 કોનો ઘન છે? 4નો. અને ઘન દૂર કરવો હોય તો મિત્રો શું લેવું પડે? ઘનમૂળ લેવું પડે. એટલે ઘન અને ઘનમૂળ આપણે કટ કરવા નહીં, સમજવા માટે. શું થઈ જાય? કેન્સલ. તો એલ બરાબર કેટલા થઈ ગયા? 4 સેમી. હવે આવા બે સમઘનને જોડીએ તો શું બનશે? તો જો હું તમને આકૃતિ દોરીને બતાવું છું. આ એક ચોરસ, બીજું ચોરસ અને ત્રીજું ચોરસ. 3 ચોરસ જોડી અને પછી એને જોડી દેવાના. એટલે મિત્રો તમારું અહીંયા લંબઘન, બે સમઘન જોડાઈ જશે. એટલે શું બની જશે? લંબઘન આકૃતિ બનશે. એમાં તમે જોઈ શકો છો કે લંબાઈ 4, આ 4 + 4 એટલે ટોટલ કેટલું થઈ જશે? 8. અને ઊંચાઈ પણ કેટલી રહેશે? 4. એટલે લંબાઈ આપણને મળશે 4 સેમી. પહોળાઈ અહીંયા મિત્રો બદલાઈ જશે, 4 + 4 8 સેમી. અને ઊંચાઈ આપણને થશે 4 સેમી. એટલે અહીંયા શું બની જશે? લંબઘન. શોધવાનું શું છે? એનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો હવે એનું ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ કે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર શું ફોર્મ્યુલા છે? તમે બધા જાણો જ છો, 2 LB BH HL. તો 2, ચલો કિંમત મૂકશું, 4 × 8 વત્તા 8 × 4 વત્તા 4 × 4. ચલો 8 ચોક 32 વત્તા 8 ચોક 32, ચોકું ચોકું 16. સરવાળો કરશું મિત્રો તો સરવાળો આપણને 80 જોવા મળશે. 32 64, 64 ને 6 70 ને 10 80. અને 80 દુ કેટલા થઈ જશે? 160 સેમી સ્ક્વેર. કેમ? પૃષ્ઠફળ છે એટલે એકમ શું આવશે? સેમી સ્ક્વેર. ચલો મિત્રો આપણે 36મા દાખલાની વાત કરીએ તો તમને અહીંયા ફિગર આપેલી જ છે કે એક જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકને નીચે આપેલી આકૃતિમાં જ્યુસ આપે છે. હવે આ ફિગરને પહેલાં સમજો કે જે જ્યુસ છે એ કયા ભાગમાં સમાશે? તો માત્ર ને માત્ર મિત્રો આ પોર્શનમાં જ સમાશે. કેમ? કારણ કે આ જે પોર્શન છે, આ પોર્શન મિત્રો ઉપસેલો ભાગ છે, એટલે અહીંયા જ્યુસ સમાશે નહીં. એટલે માત્ર ને માત્ર જે હું તમને પિંક કલર કરું છું એ ભાગમાં જ જ્યુસ શું થશે? સમાશે. બાકીના કોઈ ભાગમાં જ્યુસ આવશે નહીં. તો ત્યાં એ ભાગ ઉપસેલો છે, આ ભાગ ઉપસેલો છે મિત્રો, એ ઉપસેલા ભાગમાં જ્યુસ સમાશે નહીં. તો ચલો હવે આગળ વાત કરીએ. તમે સમજી શકો છો મિત્રો કે આ કયો અર્ધગોલકવાળો જે ભાગ છે, આ અર્ધગોલક, એ ભાગમાં જ્યુસ સમાશે નહીં. ચલો મિત્રો હવે આપણે વાત કરીએ તો જુઓ શોધવાનું શું કીધું છે? આપણને શોધવાનું કીધું છે આભાસી ક્ષમતા. મિત્રો આમાં બે પ્રશ્નો પૂછાય છે, આભાસી અને બીજું મિત્રો જો પૂછી શકે છે એ છે વાસ્તવિક ક્ષમતા. આભાસી કીધું એટલે આપણે સમજો કે ગ્લાસ આપણને અંદરથી તો ખબર ના હોય ઉપસેલો છે, તો એ ગ્લાસની આ જે શેપ દેખાય છે, કેવો દેખાય છે? નળાકાર સ્વરૂપ દેખાય છે, તો એ એની આભાસી ક્ષમતા થઈ ગઈ. પણ વાસ્તવિક ક્ષમતા કે તો વાસ્તવિક ક્ષમતા માટે શું કરવું એ આપણે નીચે હું તમને પછી સમજાવું છું. ચલો મિત્રો આપણે પહેલાં આભાસી ક્ષમતાની વાત કરીએ તો આપેલું શું માહિતી છે? તો પ્યાલાની ઊંચાઈ આપી છે. પ્યાલાની ઊંચાઈ છે 10. એટલે પ્યાલો કયા શેપમાં દેખાય છે? નળાકાર. તો નળાકાર પ્યાલાની ઊંચાઈ. બીજું શું આપેલું છે? વ્યાસ આપી દીધો છે. વ્યાસ આપ્યો છે એટલે ડી આપ્યો છે 5 સેમી. તો ત્રિજ્યા કેટલી થઈ જશે? D/2, 5/2 સેમી. ઊંચાઈ h આપણને મળી જશે 10 સેમી. અને પાઈની કિંમત લેવાની કીધું છે 3.14. ચલો તો લખશું પ્યાલાની આભાસી ક્ષમતા બરાબર નળાકારનું ઘનફળ.
ફોર્મ્યુલા રહેશે πr²h, બધી જ કિંમત છે આપણી જોડે 3.14 એટલે 314/100. આરની કિંમત છે 5/2, પરંતુ વર્ગ છે એટલે 2 વખત લખશું અને h રહેશે 10. તો જુઓ મિત્રો 0 ઉડી ગઈ, 5 દુ 10, 157 દુ 314. આ યાદ જ રાખી દેવાનો મિત્રો ઘડિયો, 157 દુ 314. તો ઉપર શું વધ્યા 157 વધ્યા, બીજું 5 વધ્યા અને નીચે વધ્યા 4. 157 ગુણ્યા 5 કરશો તો મિત્રો મળશે 785/4. ગુણાકાર તમે કરી શકો છો, ઇઝી જ ગુણાકાર છે. અને ભાગાકાર કરવા માટે ડાયરેક્ટ મિત્રો ભાગાકારમાં લેવાનું નહીં, કરી જ દેવાનું, ભલે ટાઈમનો થોડોક થાય પરંતુ આપણે ભાગાકાર કરી જ દેવાનો. 4 એકા 4, 3 ઉપરથી 8 આવશે એટલે 38, 4નો ઘડિયો 38 સુધી, 4 9 36, 2 ઉપરથી આવશે 5, 4 6 24, વધશે 1, ભાગ નહીં ચાલે દશાંશ ચિહ્ન 0, 4 દુ 8, 2, 4 પંચા 20. કેટલો જવાબ આવ્યો 196.25. એકમ હતો સેમી અને ઘનફળ છે એટલે એકમ આવશે સેમી ઘન. તો એની આભાસી ક્ષમતા કેટલી થઈ ગઈ 196.25 સેમી ઘન. આ તમારો રહેશે જવાબ. હવે મિત્રો મેં તમને કીધું હતું કે જો બીજો પ્રશ્ન પૂછી શકે છે તો એમાં પૂછી શકે છે, આ એક્સ્ટ્રા છે મિત્રો, અંદર આપેલું નથી, વાસ્તવિક ક્ષમતા. જો વાસ્તવિક ક્ષમતા પૂછે તો શું કરવું પડે, તો નળાકારના ઘનફળમાંથી મિત્રો એકચ્યુઅલીમાં કેટલો અંદર સમાઈ શકે, તો આ જે પોર્શન છે અર્ધગોલક, એ પોર્શનમાં જ્યુસ આવે નહીં. તો એ કયો પોર્શન છે, તો કે અર્ધગોલકનું ઘનફળ અંદર શું કરવું પડે, આપણે બાદ કરો, એટલે કે πr²h માંથી 2/3 πr ઘન તમે અંદરથી બાદ કરો તો તમને એનું શું મળી જશે, વાસ્તવિક ક્ષમતા મળે. ચલો મિત્રો, આ સેક્શનનો છેલ્લો દાખલો 37મો. તમને અહીંયા વર્ગીકૃત માહિતીમાં L આપી દીધો છે. પહેલાં માહિતી આપણે લખી દઈશું, 15 છે. N આપી દીધો છે 49. CF સંચય આવૃત્તિ, જેને આપણે ગુજરાતીમાં કહેશું, જે આપી દીધો છે 11. F આવૃત્તિ આપી દીધી છે મિત્રો 15 અને વર્ગ લંબાઈ એટલે H આપી દીધો છે 5. શોધવાનું શું કીધું છે, મધ્યસ્થ શોધવાનું કીધું છે. હવે બસ મિત્રો બધી જ માહિતી આપી છે, ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. તો મધ્યસ્થ બરાબર સિમ્બોલિક m તરીકે દર્શાવશું અને એનું ફોર્મ્યુલા શું રહેશે, L n/2 - CF upon F ગુણ્યા H. બધી જ કિંમત આપણી જોડે છે, મૂકી દો. 15 વત્તા n છે 49/2, CF છે 11, F છે કેટલા છે, F 15 અને ગુણ્યા H હતા 5. જે ઉડતું હોય ઉડાડો. અહીંયા ગુણાકારમાં છે એટલે 5 તારી 15 ઉડશે, બીજા ઉડશે નહીં. અમુક વિદ્યાર્થી મિત્રો 15 આ 15 ને આ 15 ઉડાડે છે, પરંતુ તમે જોઈ શકો છો અહીંયા વચ્ચે સરવાળાની નિશાની છે તો ઉડે નહીં. તો આગળ વાત કરીએ તો અહીંયા વધ્યા 15. હવે મિત્રો અહીંયા લસા લેશું તો 2 વડે નીચે 2 વડે ઉપર એટલે 49, 11 દુ 22 અને લસા આવશે 2 અને આખાના છેદમાં વધ્યા 3. 15 49માંથી 22 જશે તો કેટલા વધશે, 9માંથી 2 જાય તો 7 અને 4માંથી 27. અંશનો છેદમાં એટલે 2 ગુણ્યા 3. હજી અહીંયા ઉડશે મિત્રો, શું ઉડશે, 3 9 27. તો શું વધ્યું, એક તો 15 વધ્યા વત્તા 9 વધ્યા ભાગ્યા 2. તો 15, 9ના અડધા કેટલા થશે, 4.5. ચલો હવે સરવાળો કરો તો 15 ને 4 19, 19.5 મિત્રો તમારો શું થઈ જશે, મધ્યસ્થ થશે.
ચલો મિત્રો, તમને વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા બીજા મિત્રોને પણ જણાવતા રહેશો અને એમની જોડે પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરાવજો, જેથી અમને પણ જુસ્સા રહે. મારું નેક્સ્ટ સેક્શન સી ટૂંક સમયમાં આવી જશે.